તમે અહીંયા આવો છો તમને એવું લાગે છે કે તમે જ્યારે ગીરમાં ફરવા ગયા છો. 100%. રાઈટ. 100%. થર્ડ, અહીંયા ક્લબ હાઉસ છે, સ્વિમિંગ પુલ છે, ગાર્ડન છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે, સિનિયર સિટીઝન પ્લે એરિયા છે, પાર્ટી પ્લોટ છે, ઓપન થિયેટર છે. પ્લોટ અહીંયા 500 વારથી જેની જેવી રિક્વાયરમેન્ટ, માની લો 2500 વાર, 5000 વાર, જે પણ રિક્વાયરમેન્ટ હોય. ઘણા લોકો એવા છે કે જેને 1 એકરનો ફાર્મનો શોખ હોય, મારે 1 એકરનો ફાર્મ બનાવવું છે, રાઈટ? તો 2500-3000 વારનો પ્લોટ લે, 1 એકરનું ફાર્મ બનાવી શકે છે. રેડી ફાર્મ હાઉસ લ્યો છો, યા તો તમે કન્સ્ટ્રક્શન કરો છો કસ્ટમાઇઝ, તો તમને અહીંયા 100% આ જગ્યા લોનેબલ છે. રાજકોટથી માત્ર 30 થી 32 કિલોમીટર દૂર છે. ક્લબ હાઉસ તમે જુઓ, તમને જસ્ટ લાઈક રિસોર્ટ તમને ફીલ થતું હશે કે આપણે રિસોર્ટમાં છીએ, સંપૂર્ણ થાય ને એવું ફીલ. અહીંયા તમારું ફાર્મ હાઉસ તમે 500 વારનું બનાવો છો કે 5000 વારનું બનાવો છો, આ બધી ફેસિલિટી બધાને સેમ જ મળે છે. એને ટોટલી સર્વિસ અહીંયા અવેલેબલ છે. હવે તમે અહીંયા આવ્યા છો, તમે ફાર્મ હાઉસ બનાવ્યું, તમને એમ થાય કે મારે અહીંયા રસોઈ નથી બનાવી, તો તમને અહીંયા નજીકમાંથી રોટલા જે પણ તમારે ખાવું હોય બધું તમને નજીકમાંથી અવેલેબલ સર્વિસ મળે છે. વાહ. મિત્રો, તમને લાગશે કે હું ગીરની અંદર છું, પરંતુ હું ગીરની અંદર નથી. આ મારી પાછળ જે પ્રકૃતિ જોઈ રહ્યા છો, આ રાજકોટથી માત્ર 30 કિલોમીટર દૂર છું, એરપોર્ટની પાસે છું. આવી પ્રકૃતિની અંદર, આ જંગલ જેવા વિસ્તારની અંદર, વેલ મેન્ટેન જગ્યાની અંદર તમારે જો ફાર્મ હાઉસની ફિલિંગ લેવી છે તો એ તમને રાજકોટથી માત્ર 30 કિલોમીટર દૂર આ જગ્યા ઉપર મળી રહી છે. આ જગ્યા ઉપર 500 વારથી 5000 વાર સુધીના તમને પ્લોટ મળી જશે. એમાં કસ્ટમાઇઝેશન, તમારે તમારું સપનાનું ફાર્મ હાઉસ બનાવવું છે તો કેવી રીતે બની શકે, કેટલી જગ્યામાં મળશે, શું શું ફેસિલિટી છે, આ બધી વાતો આપણે કરવી છે. તો આ વિડીયોમાં આગળ આપણે હરેશભાઈને મળીએ અને એમની પાસેથી તમામ વિગતો મેળવીએ. તો મિત્રો, આપણી સાથે છે હરેશભાઈ. હરેશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન કે આપણે કઈ લોકેશન ઉપર ઊભા છીએ, તમે શું કામ કરો છો અને કઈ રીતે લોકોને હેલ્પ કરો છો આ ફાર્મ હાઉસ બનાવવા માટે? જીરાજભાઈ, આપણે છે ને અત્યારે આ જે જગ્યા ઉપર છે તે વેલી વ્યૂ કરીને છે, અને જે રાજકોટથી માત્ર 30 થી 32 કિલોમીટરના એરિયા રેન્જમાં આવે છે. અને જે ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ જે કાર્ગો એરપોર્ટ બન્યું છે, એક્ઝેક્ટ એમની પાછળ આ જગ્યા આવેલી છે. અને હું મારી વાત કરું તો, અને અમારી કંપનીની વાત કરું તો, અમારું કંપનીનું નામ છે શ્રી ગ્રુપ. અને શ્રી ગ્રુપમાં અમે પાર્ટનરો છીએ, બરાબર. જે મારા પાર્ટનર છે એમનું નામ છે વિનયભાઈ વડેરા. અમે લોકો સાથે મળીને જે વેલી વ્યૂમાં ફાર્મ હાઉસ બનાવીએ છીએ. અમે ઓપન લેન્ડનું પણ કામ કરીએ છીએ. અને એમના ફાધર છે, એમનો 30 વર્ષનો એક્સપિરિયન્સ છે રિયલ એસ્ટેટ માર્કેટમાં, અને મારો પોતાનો 15 વર્ષ ઉપરનો એક્સપિરિયન્સ છે રિયલ એસ્ટેટ માર્કેટમાં. એટલે અમે કાચી લેન્ડ, ઇન્ડસ્ટ્રીયલ લેન્ડ, ફાર્મ હાઉસ લેન્ડ, રાઈટ, આમના અમે કામ કરી રહ્યા છીએ બધા. અત્યારે આ વેલી વ્યૂ પ્રોજેક્ટ છે તમારો, વેલી વ્યૂની અંદર જે તમે જે કામ કરો છો એમાં કઈ કઈ રીતે લોકોને તમે હેલ્પફુલ થાવ છો? વેલી વ્યૂ છે ને એ તો સાહેબ હવે એવું છે, અહીંયા અમે ફાર્મ હાઉસ બનાવી અને લોકોને અમે પ્રોવાઈડ કરીએ છીએ. હવે આજે કેવું છે જયરાજભાઈ કે બધા લોકોનું એક ડ્રીમ હોય, એક સપનું હોય કે ભાઈ મને ફાર્મ હાઉસ બનાવવું છે. એટલે લોકોના માઇન્ડમાં પહેલો ક્વેશ્ચન આવે ફાર્મ હાઉસ બનાવવું હોય તો ભાઈ એ શું છે કે બહુ અર્નિંગ હોય કે અથવા મોટા બિઝનેસમેન હોય, કરોડપતિ હોવું જરૂરી છે. આ બસ આવું માઇન્ડસેટ એક હોય છે, રાઈટ. અને એટલા માટે શું હોય કે ઘણી વખત એક મધ્યમ વર્ગ છે કે જે કંઈ અપર મધ્યમ વર્ગ છે કે એ લોકો ઘણી વખત એવું વિચારતા હોય કે ભાઈ મારે ફાર્મ હાઉસ બનાવવું, પણ મારે એના માટે 2 વીઘા 3 વીઘા 5 વીઘા જગ્યા લેવી પડશે અને ડેવલપ કરવી પડશે, તો કરોડો રૂપિયાનો ખર્ચો થશે, બરાબર. પણ અહીંયા કેવું છે વેલી વ્યૂમાં કે અહીંયા એક સામાન્ય માણસથી લઈ અને મોટા મોટા બિઝનેસમેન છે એ બધા લોકો અહીંયા ઓલરેડી પોતાના પ્લોટિંગ છે પોતાના, અને સાથે સાથે પોતાના બંગલોઝ પણ છે અહીંયા, રાઈટ. એટલે અહીંયા 500 વારમાંથી લઈ અને 5000 વાર સુધીની લેન્ડ અવેલેબલ થઈ શકે છે. સાથે સાથે અમે જે બનાવીએ છીએ, અમે અહીંયા અમારું અત્યારે આપણે જે જગ્યા ઉપર ઊભા છે 1000 વારનું અમારું ફાર્મ હાઉસ અમે બનાવેલું છે, રાઈટ. આ 1000 વારનું અમારું રેડી ફાર્મ હાઉસ છે. હવે આની તમે એપ્રોક્સ કિંમત કેલ્ક્યુલેટ કરો તો એપ્રોક્સ કિંમત તમે 60 લાખ રૂપિયા પકડીને ચાલો, બરાબર. તો 60 લાખ રૂપિયામાં અમે 1000 વારમાં અમે ફાર્મ હાઉસ વિથ કન્સ્ટ્રક્શન, વિથ બોર, વિથ લાઇટ કનેક્શન, ટોટલી લેન્ડસ્કેપિંગ, ગાર્ડનિંગ બધું આપીને અમે આપીએ છીએ.
તો કોઈ નિવૃત્ત થઈ રહ્યું હોય અને પોતાને આવું ફાર્મ હાઉસમાં ને વાડીમાં આવું આ કુદરતના ખોળે રહેવું હોય તો એ આવો પ્લાન કરી શકે છે. અધરવાઇઝ જે લોકો ઓલરેડી વેલ સેટ છે અને જમીન નથી ખરીદી શકે એમ કે મોટી 5 વીઘા 10 વીઘા જમીન નથી લેવી અને ડેવલપ નથી કરવું ને સિટીથી નજીક રહેવું છે પાછું, તો એના માટે આ ઓપ્શન બેસ્ટ થઈ શકે. 100% સાહેબ, મારું એક સ્ટેટમેન્ટ છે આ જગ્યા માટે કે ઘણી વખત તમે સાંભળ્યું હશે કે સુખનું સરનામું, બરાબર. હું વેલી વ્યૂને એવું કહું છું કે આ શાંતિનું સરનામું છે, બરાબર છે. તમે જે ક્વેશ્ચન કર્યો મને કે ભાઈ રિટાયર્ડ થઈને, તો જે લોકોને રિયલમાં પીસ જોઈએ છે ને જે લોકોને શાંતિ જોઈએ છે ને, મારી દ્રષ્ટિએ રાજકોટની અંદર મને આ બેસ્ટ જગ્યા લાગે છે. અને મારો અનુભવ એવું કહે છે કે હું 2011થી અહીંયા આવું છું. જ્યારે પણ હું આવું છું કે મારી જોડે જે પણ વ્યક્તિ આવ્યો છે એ બધા લોકો જ્યારે પણ અહીંથી રિટર્ન જાય છે ને તો એક શબ્દ તો એને પેલામાંથી નીકળે જ છે કે બહુ મસ્ત મજા આવે એવી જગ્યા છે. એટલે એમ કહે ને કે આમ હાસ થાય ને એવી જગ્યા છે, રાઈટ. એટલે કોઈએ ક્યારે એવું નથી કીધું કે ભાઈ અહીંયા મજા ન આવી. એટલે એમ કે ને ગુડ્સ વાઇબ્સ આવે છે, સારા વાઇબ્સ આવે છે. આ જગ્યાનો પ્રભાવ એ સારો છે. હવે બીજો મહત્વનો પ્રશ્ન હોય કે જ્યારે ક્યારેય પણ આ પ્રકારનું કન્સ્ટ્રક્શન કરવું હોય અથવા તો પ્લોટ લેવો હોય તો ત્યારે એવું થતું હોય કે શું આ વસ્તુ ઉપર 100% મને લોન મળશે કે કેમ, તો અહીંયા કઈ રીતનું સ્ટ્રક્ચર છે એનું? જયરાજભાઈ, આ છે ને આ જગ્યા બિનખેતી રહેલી છે. ઓકે. જેમ તમે રાજકોટમાં કોઈ પ્રોપર્ટી લ્યો છો તો તમારું પ્રોપર્ટી કાર્ડ નીકળે છે. આ એટલી ટાઇટલ ક્લિયર છે કે આમાં તમે પ્લોટ લ્યો છો કે તમે ફાર્મ હાઉસ લ્યો છો તો તમારા નામનું પ્રોપર્ટી કાર્ડ નીકળે છે. ઓકે. હવે પ્રોપર્ટી કાર્ડ નીકળે એટલે ત્યાં શું થઈ ગયું કે ત્યાં તમારી 100% ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી થઈ ગઈ. સેકન્ડ વસ્તુ છે કે આ ફાર્મ હાઉસ તમે લ્યો છો તો રેડી ફાર્મ હાઉસ લ્યો છો યા તો તમે કન્સ્ટ્રક્શન કરો છો કસ્ટમાઇઝ, તો તમને અહીંયા 100% આ જગ્યા લોનેબલ છે. ઓકે. ટાઇટલ ક્લિયર છે, લોનેબલ છે. પરેશભાઈ, મારે એ સમજવું છે કે તમે અહીંયા કઈ રીતે ખાલી પ્લોટ વેચો છો કે પ્લોટ ઉપર કન્સ્ટ્રક્શન કરીને વેચો છો, કેવા કેવા લોકો તમને કોન્ટેક્ટ કરી શકે, એટલે મને આ થોડુંક ડિટેલમાં સમજાવો. ઓકે જયરાજભાઈ, અમે છે ને અમારું મેઇન કામ અહીંયા વેલી વ્યૂમાં ફાર્મ હાઉસ બનાવવાનું છે. ફાર્મ હાઉસ બનાવી અને અમે આપીએ છીએ. આ અમારું 1000 વારનું તમે ફાર્મ હાઉસ જોયું, બીજા આપણે આગળ જોશું 500 વારમાં અમારા અત્યારે કામ સ્ટાર્ટ અમે કર્યા છે, રાઈટ. તો એક્ઝામ્પલ તરીકે માની લો કે કોઈનું બજેટ હોય તો એ રેડી ફાર્મ હાઉસ પણ લઈ શકે છે. પણ અત્યારે માની લો કે એમનું પૂરું બજેટ નથી તો અહીંયા 18 થી 20 લાખ રૂપિયામાં 500 વાર પ્લોટ મળી રહી છે, રાઈટ. તો બની શકે છે કે અત્યારે ભાઈ 500 વારનો એક પ્લોટ લઈને રાખી જાય, 1 વર્ષ 2 વર્ષ પછી એ પોતે કન્સ્ટ્રક્શન કરી અને માની લો કે 18-20 લાખ રૂપિયાનો પ્લોટ આવ્યો, 10-12 લાખ રૂપિયાનું કન્સ્ટ્રક્શન કરે તો 30-32 લાખ રૂપિયા મને 2 BHK 500 વારનું ફાર્મ હાઉસ રેડી થઈ જાય. રાજકોટની અંદર 2 BHK અત્યારે 30 લાખ રૂપિયામાં ફ્લેટ નથી મળતો, જે 500 વારમાં અહીંયા ફાર્મ હાઉસ એમને મળી રહે છે. અને એ તો કેવું છે હરેશભાઈ, ચોઈસ ઉપર છે કે 500 વારમાં લીધું ને ખાલી એને 2 રૂમ જ બનાવડાવવા છે અને બાકીનામાં ગાર્ડનિંગ કરીને રાખવું છે તો એ એની રીતે એની ચોઈસ છે. એટલે 30 લાખની અંદર આટલું સારું થઈ જતું હોય તો સૌથી બેસ્ટ છે, થઈ શકે છે. એટલે અને બીજું કોઈ પ્લોટ પોતાની રીતે સિલેક્ટ કર્યો અને એમાં કેવું બનાવવું છે એ તમને ખાલી ડિઝાઇન આપે અથવા તો તમને કહે કે અમારે આવી રિક્વાયરમેન્ટ છે તો એને કસ્ટમાઇઝ તમે જેટલી છેલ્લે ચાવી સુધી તમે કરી આપીએ. એક્ઝામ્પલ છે કે જયરાજભાઈ, માની લો કે કોઈ આપણા ગ્રુપમાં ઘણા બધા લોકો છે, જો અહીંયા આપણો એક બંગલો બને છે એ અમારા મિત્રનો જ છે, રાઈટ. તો એમને પ્લોટ પ્રોવાઈડ અમે કરાવ્યો ગ્રુપમાંથી અને પ્લોટ એમને કરીને અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે, એ પણ 500 વારનો પ્લોટ છે અને એમાં પણ અમે એને બધી સર્વિસ અવેલેબલ કરાવીએ છીએ કે ભાઈ માની લો કે અહીંયા કોન્ટ્રાક્ટર છે કે જે કંઈ અહીંયા ચેનલ છે એ બધી ચેનલનું આપણે કનેક્શન કરાવી દઈએ છીએ. એને જાતે કરવું તો જાતે કરી શકીએ છીએ, અથવા જાતે નથી કરવું ને એમ કે ભાઈ મારી પાસે ટાઈમ નથી અને મને આ પ્લાનથી તમે બનાવી આપો તો આપણે કસ્ટમાઇઝ કરી આપીએ છીએ. બહુ સારી વસ્તુ છે અને આ બજેટમાં બહુ સારું છે સાહેબ, રાઈટ. અને પ્લોટ કેવું છે, પ્લોટ અહીંયા 500 વારથી જેની જેવી રિક્વાયરમેન્ટ, માની લો 2500 વાર 5000 વાર રિક્વાયરમેન્ટ હોય. ઘણા લોકો એવા છે કે જેને 1 એકરનો ફાર્મનો શોખ હોય, મારે 1 એકરનો ફાર્મ બનાવવું છે, રાઈટ. તો 2500-3000 વારનો પ્લોટ લે 1 એકરનું ફાર્મ બનાવી શકે છે. બહુ મહત્વની વાત કીધી હરેશભાઈ તમે કે 18 થી 20 લાખની અંદર અહીંયા પ્લોટ લઈ શકે છે. એમાં બીજા 10 લાખ નાખે એટલે 30-32 લાખની અંદર સરસ મજાનું 500 વારની અંદર પોતાનું ફાર્મ હાઉસ તૈયાર થઈ જાય. જે તમે કીધું એમ કે રાજકોટમાં તે 32 લાખમાં તમને 2 BHK
સારો ન મળે એવી વાત છે. તો આ રીતનું જે ફાર્મ હાઉસ છે તો આમાં કઈ કઈ રીતની ફેસિલિટી, કઈ રીતે તમે તૈયાર કરતા હો છો, અત્યારે જે ઊભા છે એના વિશે થોડી વાત કરો. ઓકે, એકચ્યુઅલી જીરાજભાઈ આપણું આ 1000 વારનું ઓકે છે, રાઈટ. હવે જ્યારે તમે આ ઓપન લેન્ડ હતી ને ત્યારે તમે જે બાજુનો પ્લોટ જોવો છો ને સેમ હતો, રાઈટ. આપણે આ પ્લોટને ક્લિયર કર્યો, ફરતી તમે બાઉન્ડ્રી જોવો છો, ફેન્સિંગ કરી, ફેન્સિંગ કરીએ છીએ આપણે. સાથે સાથે અત્યારે અમે 2 બેડ, હોલ, કિચન અને સાથે ઉપર બેસવા માટે સરસ મજાનો ગજીબો આપણે આપ્યો છે, બરાબર. આપણે અહીંયા એક બોર કર્યો છે, બહુ સારું પાણી છે એમાં. આપણે ઇલેક્ટ્રિક કનેક્શન લીધું છે, લાઇટ કનેક્શન લીધું છે. અહીંયા બીજું એક સારી વાત એ છે કે અહીંયા જ્યોતિગ્રામ છે, ગામની જે આપણે જે ગામમાં જે લાઇટ હોય એ લાઇટ અહીંયા 24 કલાક માટે અવેલેબલ થઈ છે, બરાબર છે. તો 24 કલાક માટે અહીંયા તમને લાઇટનો કોઈ પ્રશ્ન નથી. સાથે સાથે આ જે ફાર્મ છે આમાં અમે લેન્ડસ્કેપિંગ આપશું, ગાર્ડનિંગ આખું કરીને આપશું. અહીંયા તમે જોઈ રહ્યા છો, અહીંયા અમે રમત ગમત માટેના ઝૂલા ને બધું રાખવાના છીએ. આ બધું અમે કમ્પ્લીટ કરીને ગેટ લોક મારીને અમે આપશું. ટર્નકી ફાર્મ હાઉસ. ટંકી ફાર્મ હાઉસ, યસ. અમે કોઈ પણ વ્યક્તિ એવું કહે કે ભાઈ મને તમે બધી ફેસિલિટી આપો, તો અમે જે ટંકી ફાર્મ હાઉસ, જેમ અત્યારે ટંકી ફર્નિચર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, રાઈટ, હોમના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, એમ અમે ટંકી ફાર્મ હાઉસ પણ અમે અવેલેબલ કરી શકીએ છીએ. બીજું આ અહીંયા પ્લોટ લીધો અથવા તો બનાવ્યું તમે, અથવા તો અહીંયા તમે પ્લોટ ખરીદી લીધો, તો એની સાથે વેલી વ્યૂની અંદર કઈ કઈ ફેસિલિટી મળે છે એના વિશે થોડીક વાત. હવે હું એની માટે વાત કરી શકું તો બહુ લાંબુ લિસ્ટ છે જીરાજભાઈ. તમે અહીંયા પ્લોટ લ્યો એટલે સૌથી પહેલાં તો તમે આ પ્રીમાઇસીસમાં જેટલી પણ કોમન ફેસિલિટી છે એના તમે 100% તમે ઓનર થઈ જાઓ છો, રાઈટ. જેમ કે અહીંયા કોમન ફેસિલિટી છે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે માણસને કોઈ પણ જગ્યામાં સૌથી સારી વસ્તુ, પહેલી રિક્વાયરમેન્ટ શું હોય તો કે સિક્યુરિટી. 100% સિક્યોર સોસાયટી છે. અહીંયા સિંગલ ગેટ એન્ટ્રી છે, સિક્યુરિટી છે, 24 કલાક સિક્યુરિટી છે, રાઈટ. અને સૌથી પહેલી વાત એ. સેકન્ડ વસ્તુ છે કે અહીંયા પાણીની ફૂલ ફેસિલિટી છે, પાણી અવેલેબલ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે તમે અહીંયા આવો છો તમને એવું લાગે છે કે તમે જ્યારે ગીરમાં ફરવા ગયા છો. 100%, રાઈટ, 100%. થર્ડ, અહીંયા ક્લબ હાઉસ છે, સ્વિમિંગ પુલ છે, ગાર્ડન છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે, સિનિયર સિટીઝન પ્લે એરિયા છે, પાર્ટી પ્લોટ છે, ઓપન થિયેટર છે. સો મેની તમે કહી શકો કે જે પણ રિક્વાયરમેન્ટ છે બધી વસ્તુ છે. હવે હું ખાલી જયરાજભાઈ, મને તો એક જ વિચાર આવે કે જે સાયકલિંગના શોખીન હોય, અહીંયા નાઇટ સ્ટે કરતા હોય અને અહીંયા સાયકલ રાખી હોય, તમે સવારમાં ખાલી આખા વેલી વ્યૂમાં એક ચક્કર મારીને તમારું સાયકલિંગ થઈ જાય. એકદમ નેચર વાતાવરણ, વિશાળ જગ્યા, એકદમ નેચર વાતાવરણમાં, રાઈટ. કારણ કે તમે ખાલી 5-6 વારનો પ્લોટ લીધો છે તો તમે આ પ્રીમાઇસીસના તમે એક યુઝ કરવા માટેના તમે એક હકદાર બની જાઓ છો. બરાબર. તો આ બધી ફેસિલિટી, એમ્યુનિટીઝ જે છે બધી મળે છે. સોસાયટી મેન્ટેન થઈ છે, સારી રીતે મેન્ટેન થઈ છે. અને એ મેન્ટેન થાય છે, એના જે નોર્મ્સ છે એ પ્રમાણે તમે આખી એની પ્રોસેસ કરો છો તો 100% તમે આ બધી ફેસિલિટીને તમે યુઝ કરી શકો છો. અને સૌથી સારું કે અહીંયા તમે પ્લોટ લ્યો છો કે ફાર્મ હાઉસ લ્યો છો, રાઈટ, અહીંયા એક તમારા બાયોમેટ્રિક કાર્ડ નીકળે છે તમારા ફેમિલીના. બરાબર છે. એ બાયોમેટ્રિક કાર્ડથી તમે આવો છો તો તમારી ફેમિલીની એન્ટ્રી થઈ છે અને તમે કોમન ફેસિલિટીને બધું યુઝ કરી શકો, એક્સેસ કરી શકો છો. બહુ સરસ વસ્તુ છે સ્વિમિંગ પુલ. કારણ કે જ્યારે વેકેશન હોય ત્યારે લોકો એવું વિચારતા હોય કે આપણે રિસોર્ટમાં જાશું, ત્યાં સ્વિમિંગ પુલ પણ હશે, બાળકોય સચવાઈ જશે, વડીલોને મજા આવશે. તો આ તમારું પ્રાઇવેટ ફાર્મ હાઉસ થઈ ગયું અને રિસોર્ટ જેવી ફેસિલિટી પણ આની અંદર મળે છે. 100% જયરાજભાઈ. તમે સમજો, મેં કીધું એમ કે અહીંયા સિનિયર સિટીઝનને પણ મજા આવશે અને બાળકોને પણ મજા આવશે અને યંગસ્ટરને પણ મજા આવશે અને તમારા મારા જેવા જે મિડલ એજ છે એને પણ બહુ મજા આવશે. કારણ કે અહીંયા સ્વિમિંગ પુલ છે, અહીંયા સિનિયર સિટીઝન પાર્ક છે. માની લો કે કોઈ સિનિયર સિટીઝન છે તો અહીંયા એને શાંતિથી ગમે ત્યાં એને ગાર્ડનિંગમાં બેસવું, જે પણ એને એન્જોય કરવું છે કરી શકે છે. આ જ પ્રોપર્ટીની અંદર મેડોઝ કરીને નેચરોથેરાપી સેન્ટર છે. અચ્છા, બરાબર છે. ઓલરેડી અહીંયા હેલ્થના કોન્સેપ્ટ અહીંયા થઈ રહ્યા છે. બરાબર. નાની એવી બેઠક કરવી હોય કે તમારે જે આપણે વાડિયા પ્રોગ્રામનું તો ચલણ છે આપણે, તો એ અહીંયા તમારે વાડિયા પ્રોગ્રામ આમનામ થાય. અહીંયા બધી વસ્તુ તમારું પોતાનું પર્સનલ. જે પોતે ખેડૂત ખાતેદાર નથી એમના માટે તો સૌથી બેસ્ટ ઓપ્શન છે કે એને રેડી બિનખેતી કરેલી રેડી એને પ્લોટ મળે છે ને એની અંદર એ રેડી ફાર્મ હાઉસ એમને મળે છે. એમને કોઈ પણ જાતના કોઈ ગવર્મેન્ટના કોઈ લિટિગેશનનો પ્રશ્ન એને આવતો જ નથી. હરેશભાઈ, કઈ જગ્યાએ છીએ અત્યારે? જયરાજભાઈ, આપણે
અત્યારે વેલ્યુ વ્યૂનો જે રિવરફ્રન્ટ છે ને, તમે જુઓ કેટલો મસ્ત રિવરફ્રન્ટ છે. તમે પાછળ આપણે બેઠા છે ત્યાં રિવર છે. રિવરમાં અત્યારે લાઈવ પાણી પણ છે, તમે જુઓ, બરાબર છે. ઉનાળામાં પાણી ભરેલું છે, ઉનાળામાં પણ પાણી ભરેલું છે. એટલે પાણીની અહીંયા કોઈ સમસ્યા જ નથી. અને આટલા બધા ફાર્મ અહીંયા ઓલરેડી આટલા બધા બંગલાસ છે, બધા બંગલામાં પાણી, ગાર્ડનિંગ, તમે બધા. હવે કેવું છે કે આપણે બધું તો સમજી લો વિડીયોમાં નહીં બતાવી શકીએ, કારણ કે એટલું વિશાળ છે, એટલું વિશાળ છે, એટલી બધી ફેસિલિટી છે. તો આ બધું જોવા માટે તો કેવું છે, હવે હું તમને એમ કહું, અત્યારે જો આટલા બધા પક્ષીઓનો અવાજ તમે સાંભળી રહ્યા છો જયરાજભાઈ, હવે આને તો આપણે વિડીયોમાં કેવી રીતના બતાવી શકીએ? અનુભવવું પડે. એક્ઝેક્ટલી અનુભવવું પડે. અને અનુભવ માટે અહીંયા આવવું પડે. જો એ અનુભવ લેવો હોય તો તમે આવો અને અમારો કોન્ટેક્ટ કરો, બરાબર. સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો હશે મિત્રો, તમે એમાં કોન્ટેક્ટ કરી એમને અહીંયા વિઝિટ કરવું છે, એમની સાથે વાત કરવી છે, કોઈ પ્રશ્ન છે તમારો તો પૂછી શકો છો. ખૂબ વિશાળ જગ્યા છે ને પ્રકૃતિ બહુ સરસ છે, પ્રકૃતિ અનબિલીવેબલ. મેં એટલા માટે જ શું કીધું કે ઘણા બધા કહે ને કે ગામમાં આપણે સિટીની અંદર મકાન લેતા હોય તો વાત કરે ને કે ભાઈ સુખનું સરનામું. એટલા માટે જ હું આને કહું છું કે શાંતિનું સરનામું. તમને જો અત્યારે બેઠા હશો તમને ફીલ થતી હશે કે અહીંયા મેં ઘણા બધા એવા ફેમિલી જોયા કે દર શનિ રવિ એ લોકો અહીંયા આવી જાય છે અને અહીંયા જ રહીએ છે. અને અહીંયા 3 થી 4 ફેમિલી એવા છે કે જે પરમેનન્ટ રહે છે, પરમેનન્ટ અહીંયા રહે છે વિરાજભાઈ. કારણ કે અહીંયા બધી ફેસિલિટી મળે છે. અહીંયા તમને બધા સર્વન્ટની રિક્વાયરમેન્ટ હોય તો મળી રહી છે. તમારે સાફ સફાઈથી લઈ અને સિક્યુરિટી માટે લઈ, તમારા ગાર્ડન મેન્ટેન કરવા માટે લઈ, ઘણી બધી વખત લોકોને એવું વિચાર આવે કે ભાઈ અહીંયા આટલે બધે આપણે આ બધી ફેસિલિટી મળશે કે નહીં મળે. હું એ પૂછવાનો જ હતો તમને. દાખલા તરીકે કોઈએ લઈ લીધું અહીંયા પોતાનો પ્લોટ લીધો કે નાનું ફાર્મ હાઉસ બનાવ્યું, એ પછી જમવાનું શું કરવું, અહીંયા બધી હેલ્પ મળે છે કે નહીં, સાફ સફાઈ માટે કે કંઈ કોઈક જરૂર પડી આપણે કોઈ વસ્તુની કે આપણે બંધાવવું છે, કામ બંધાવવું છે તો આ પછી ગાર્ડનમાં માળીની જરૂર છે તો આ બધી ફેસિલિટી અહીંયા મળે છે, એવા માણસો મળે છે કે નહીં, મારો પ્રશ્ન હતો જ. ધીરજભાઈ 100% મળે છે, બરાબર. તમારે માળીથી લઈ, તમારે નાની નાની ઇલેક્ટ્રિશિયન થી લઈને તમને માની લો કે કઈ પ્લમ્બિંગ લઈને ટોટલી સર્વિસ અહીંયા અવેલેબલ છે. હવે તમે અહીંયા આવ્યા છો, તમે ફાર્મ હાઉસ બનાવ્યું, તમને એમ થાય મારે અહીંયા રસોઈ નથી બનાવી તો તમને અહીંયા નજીકમાંથી રોટલા જે પણ તમારે ખાવું હોય બધું તમને નજીકમાંથી અવેલેબલ સર્વિસ મળે છે. બહુ પરફેક્ટ જગ્યા છે. અહીંયા તમને ક્યારેય, જો હું આટલા વર્ષથી આવું અને અમે અહીંયા મારે પણ અહીંયા સાઇટોના કામ ચાલતા હોય, બરાબર, તો મને ક્યારેય એવું ફીલ નથી થયું કે મને હું આ વસ્તુથી વંચિત રહ્યો કે હું દુઃખી થયો, હેરાન થયો. સિંગલ ટાઈમ મને હેરાન નો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે બધી વસ્તુ અવેલેબલ છે, બધી સર્વિસ અવેલેબલ છે. અને આટલી સરસ પ્રકૃતિ છે, અહીંયા મોર છે, આટલું સરસ તમે જો, આટલા બધા ઝાડવા છે જાત જાતના, બરાબર છે. અહીંયા તમને શુદ્ધ ઓક્સિજન મળે છે. કેટલા પક્ષીઓ તમે ફીલ કરો, કેટલા પક્ષીઓનો અત્યારે તમે અવાજ સાંભળી રહ્યા છો. હરણ છે, નીલગાય છે, બરાબર છે, પછી રોજડા છે. આ બધી વસ્તુ તમને અહીંયા પ્રકૃતિમાં તમને એવું ફીલ થાય કે તમે જયારે ગીરમાં ફરતા હોય ને એવું. અને આખી હિલ વાળી જગ્યા છે. અને પાછું એવું છે કે ફાર્મ હાઉસ નું અને ટેકરા ઉપર ને એવી રીતે છે એટલે કોઈને આમ સામે આવતું હોય સોસાયટી એવું નહીં, નેચર વેલી છે એટલે કંજેસ્ટેડ નો લાગે. ના, જરા પણ કંજેસ્ટેડ છે જ નહીં. તમે રિયલ ફાર્મ હાઉસ તમે બનાવો છો ને એવું ફીલ થાય કે તમે પોતાનું, હા બસ, તમે પોતાનું પ્રાઇવેટ બનાવતા હોય ને એવું ભલે તમે અહીંયા બનાવો છો પણ સાથે સાથે તમને એડિશનલ બધી ફેસિલિટી મળે. મતલબ ફાર્મ હાઉસ પણ બને છે તમારું, તમને જંગલની ફીલ પણ આવે છે અને રિસોર્ટની ફીલ પણ આવે છે. એક્ઝેક્ટલી. એટલે હવે તમે જે કહેતા હતા કે સ્વિમિંગ પુલ ને ક્લબ હાઉસ છે તો આપણે હવે એ જોઈએ. હા, સ્વિમિંગ પુલ, ક્લબ હાઉસ તમે પણ આપણે જોઈએ એટલે ખ્યાલ આવે. આવો બતાવીએ. પરેશભાઈ કઈ જગ્યાએ છીએ અત્યારે આપણે? જયરાજભાઈ આપણે છે ને વેલી વ્યૂમાં પાર્ટી પ્લોટ છે આમનો, રાઈટ. અને તમે વિચારો રાજકોટમાં કોઈ એવી સોસાયટી કે કોઈ એવી જગ્યા નથી કે જ્યાં સાથે પાર્ટી પ્લોટ હોય આવડો મોટો એ પણ, રાઈટ. ધીરજભાઈ તમારે માની લો કે તમે અહીંયા પ્લોટ લ્યો છો કે અથવા તમે અહીંયા ફાર્મ હાઉસ કરો છો, બરાબર, તો તમે અહીંના તમે એસોસિએશનના તમે પ્લોટ હોલ્ડર, તમે સભ્ય બની ગયા, બરાબર. તમે સભ્ય બની ગયા તો તમારે નાનો મોટો કંઈ પણ પ્રસંગ કરવો છે તો તમે અહીંયા કરી શકો છો. 400 500 700 લોકોનો તમે જુઓ, બહુ મોટો પાર્ટી પ્લોટ છે. તમે વિચારો. અને કેવું પછી સોસાયટીના જે કંઈ મિનિમમ નોર્મ્સ હોય એની પરમિશન લેવાની, એ લઈને તમે
ઇઝીલી કરી શકો. આજે કોમર્શિયલ તમે પાર્ટી પ્લોટમાં જશો તો લાખો રૂપિયાના તમારા ખર્ચા થવાના. તો આ પણ ફેસિલિટી એક કોમન મેન, એક મધ્યમ વર્ગના લોકોને મળી શકે. અત્યારે તો ડેસ્ટિનેશન વેડિંગ, હા, તો આ તો રાજકોટ થી 30 કિલોમીટર. તમારું પોતાનું ફાર્મ હાઉસ ત્યાં જ છે. તમે અહીંયા કોઈ પણ પ્રસંગનું આયોજન કરી શકો છો. તમે એને ડેસ્ટિનેશન મેરેજ પણ કહી શકો છો, કારણ કે તમે રાજકોટ થી બહાર જઈને તમે કરો છો. બરાબર. તો મિત્રો, આ અત્યારે આપણે વેલી વ્યૂ ને જે કોમન એમ્યુનિટીઝ છે, કેવો માહોલ છે, જે અનુભૂતિ છે અહીંયા, એને અત્યારે જોઈ રહ્યા છીએ. તમારે કોઈ પણ કન્ફ્યુઝન હોય અથવા તો હરેશભાઈને મળવું હોય તો સ્ક્રીન ઉપર એનો નંબર અમે આપી દઈશું, તો તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો. આ વિઝિટ કરવું હોય તો વિઝિટ પણ કરી શકો છો અને એમની સાથે વાત પણ કરી શકો છો. તો હરેશભાઈ, અત્યારે કઈ જગ્યાએ છીએ આપણે અને આ બધી એમ્યુનિટીઝ શું છે એના વિશે થોડી માહિતી આપો. જયરાજભાઈ, આપણે છે ને અત્યારે વેલ્યુના ક્લબ હાઉસે છીએ, અને ક્લબ હાઉસ તમે જુઓ, તમને જસ્ટ લાઈક રિસોર્ટ તમને ફીલ થતું હશે કે આપણે રિસોર્ટમાં છીએ, સંપૂર્ણ થાય ને એવું ફીલ. તો તમે વિચારો કે અહીંયા જે ફેસિલિટી છે, હું પહેલા એમની વાત કરી લઉં, પછી આપણે ઓલ ઓવર વેલી વ્યૂ શું છે ને આપણે એની ચર્ચા કરીએ. હવે જો અહીંયા એક તો બહુ મોટો સ્વિમિંગ પુલ છે, બરાબર છે, સાઈઝ જોવો તમે. સાથે સાથે અહીંયા લેડીઝ સ્વિમિંગ પુલ અલગ છે, સેપરેટ, બરાબર છે. અને કેટલો નેટ એન્ડ ક્લીન છે, કેટલું મેન્ટેન થાય છે, એ તમે લાઈવ અહીંયા તમે જોઈ શકો છો. સાથે સાથે અહીંયા આપણી પાસે એક રેસ્ટોરન્ટ છે. અહીંયા રેસ્ટોરન્ટની પેસ છે. તમારે નાનું મોટું જમણવાર કરવું હોય, રાઈટ, થઈ શકે. ઇન ફ્યુચર અહીંયા રેસ્ટોરન્ટ અને કેન્ટીન પણ થઈ શકે છે. અહીંયા ગાર્ડનિંગ છે આખા ક્લબ હાઉસમાં. અહીંયા નાના નાના રૂમ આપેલા છે કે જ્યાં તમારે આરામથી બેસવું હોય, તમારે નાસ્તો કરવો હોય, તમે બેસી શકો. ચેન્જિંગ રૂમ છે, હા, લેડીઝ ચેન્જિંગ રૂમ અલગ છે, જેન્ટ્સ માટે છે, ટોયલેટ બાથરૂમ છે અલગ અલગ. અને બેક સાઈડ તમે જોશો તો આપણે ત્યાં આગળ કદાચ ને આપણે અત્યારે નથી ગયા, પણ ત્યાં ઓપન થિયેટર પણ છે, બરાબર. તો આ ક્લબ હાઉસમાં તમે એન્ટર થાવ ને ત્યાં જેવું ફીલ થાય કે તમે રિસોર્ટમાં છો. બિલકુલ, બરાબર. હવે ઓલ ઓવર વેલી વ્યૂની વાત કરું તો અહીંયા તમારું ફાર્મ હાઉસ તમે 5-6 વારનું બનાવો છો કે 5000 વારનું બનાવો છો, આ બધી ફેસિલિટી બધાને સેમ જ મળે છે, રાઈટ. તમે સમજી શકો ને. અને નેચર છે, તમારું પોતાનું ફાર્મ હાઉસ છે, અને તમને રિસોર્ટની ફિલિંગ જોઈએ છે તો તમે રિસોર્ટની પણ ફિલિંગ તમે લઈ શકો છો. અને સૌથી સારું, જે પણ લોકો બહાર રહીએ છે, એક્ઝેક્ટ એરપોર્ટની પાછળ છે. માની લો કે તમે અહીંયા તમારું ફાર્મ હાઉસ તમે લઈને રાખો છો, તમે વર્ષમાં ભલે એક જ વખત આવો છો, અહીંયા 15 મહિનો દિવસ તમે રોકાવ છો, તો તમારા માટે ઇનફ છે. અને બહુ ઓછી, બહુ જ વ્યાજબી કિંમતમાં, એમ તમે સમજો ને. એનઆરઆઈ છે અથવા તો રાજકોટ આસપાસના આપણા સૌરાષ્ટ્રના કોઈ પણ એનઆરઆઈ છે, તો એ ઇન્વેસ્ટમેન્ટનું વિચારતા હોય પોતા માટે કે મારે આખા વર્ષમાં 15 દિવસ મહિનો આવવું છે, તો એના માટે આટલા ઓછા બજેટમાં એને જોઈએ એવું કસ્ટમાઇઝ કરીને તમે આ વસ્તુ આપો છો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને કહું જીરાજભાઈ, કે પ્રોપર્ટી છે ને 2 પ્રકારની હોય. એક હોય ફક્ત ભોગવવા માટે અને એક હોય ઇન્વેસ્ટમેન્ટ માટે, બરાબર છે. હવે આ પ્રોપર્ટી જે છે ને, આમાં બંને પર્પઝ ફૂલફિલ થાય છે, બરાબર. અહીંયા તમને ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન પણ મળવાના ચાન્સ સારા છે, કારણ કે અહીંયા હવે તમે જો હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ, કાર્ગો એરપોર્ટ આવી ગયું છે. બિલકુલ. પ્લસ ગુજરાત ગવર્મેન્ટે ગુજરાતના 6 એવા સિટી છે કે જેને સેટેલાઇટ સિટી ડિક્લેર કર્યા છે, એમાંનું એક હીરાસર છે, બરાબર છે. તો અહીંયા બધા ડેવલપમેન્ટ આવનારા 2-5 વર્ષમાં ધીરે ધીરે બધું થવાનું જ છે, બરાબર. રાજકોટનો સારામાં સારો બ્રિજ જે બની રહ્યો છે એ પણ એરપોર્ટની બહાર બની રહ્યો છે. તો ઇન શોર્ટ કે અત્યારે તમે જે અહીંયા ઇન્વેસ્ટ કરો છો એનું રિટર્ન પણ મળવાના ચાન્સ તમને બહુ સારા છે. તો ઓલ ઓવર તમે આપણે કહી શકીએ, મેં અગાઉ જેમ કીધું હતું એમ, બરાબર, કે એક કોઈ છે સુખનું સરનામું અને વેલી વ્યૂ છે એ છે શાંતિનું સરનામું. તો મિત્રો, તમારે પણ આ જગ્યા વિઝિટ કરવી છે, આ જગ્યાએ કેવું એની એમ્યુનિટીઝ છે, કેવું વાતાવરણ છે, જે જંગલ જેવો માહોલ છે, ગીર જેને કહી શકાય, કે મેં તમને કીધું એમ કે ગીરની જે અનુભૂતિ છે તમને એ અહીંયા થઈ રહી છે, જે રાજકોટથી માત્ર 30 થી 32 કિલોમીટર દૂર છે, એરપોર્ટની એક્ઝેક્ટ પાછળ છે. તો તમારે આ અનુભવ લેવો છે, એકવાર જોવું છે કઈ રીતની અહીંયા વ્યવસ્થા છે, તમને મગજમાં બેસે છે કે કેમ, તો તમામ પ્રશ્નોના જવાબ તમને સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, તમે એમનો કોન્ટેક્ટ કરો, એકવાર એમની સાથે વાત કરો, વિઝિટ કરો, તો તમને મજા આવે તો તમે પણ તમારા સપનાનું ફાર્મ હાઉસ અહીંયા લઈ શકો છો અને બનાવી શકો છો. તો આવા જ કોઈ મુદ્દા સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર.